સુરત શહેરમાં અકસ્માતની ઘટના અટકવાનું નામ નથી લેતી ત્યાં ડુમસ રોડ પર આર મોલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ મામલો પ્રકાશમાં આવ્યો છે। વાહન સંચાલક સૂર્યપ્રતાપે જણાવ્યું હતું કે 2 ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગે બળજબરીપૂર્વક ભાટિયા ટોલનાકા પાસે કચ્છોલી ગામના ડિલિવરી પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં 3 વાહનો જમા કરાવવામાં આવ્યા હતા અને કુલ 4 લાખની વસૂલાત પણ માંગવામાં આવી હતી, જેના પર વાહન સંચાલકે પોલીસને જાણ કરી હતી। પોલીસ ઘટનાસ્થળે પહોંચતા જ આરોપી વાહન છોડીને ભાગી ગયો હતો। ત્યારબાદ ફરિયાદીએ સચિન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી। ફરિયાદીનું કહેવું છે કે સચિન પોલીસે સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને કોઈ કાર્યવાહી કરી ન હતી। તમને જણાવી દઈએ કે આ જ વાહન સંચાલક સાથે બીજી ઘટના 3 ઓગસ્ટની સાંજે બની હતી। પાંડેસરાથી વાહનની ચાવીઓ છીનવીને 4થું વાહન બળજબરીપૂર્વક ડિલિવરી પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં લઈ જવામાં આવી હતી। વાહન માલિકને માહિતી મળતા જ ફરિયાદીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના પર પોલીસે ગોડાઉન નજીકથી જ વાહન પકડી લીધું હતું। આ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે પાંડેસરા અને સચિનમાં ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ સચિન અને પાંડેસરા પોલીસે યોગ્ય કાર્યવાહી કરી નથી। આ અંગે ફરિયાદીએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી પોતાનો મુદ્દો રજૂ કર્યો છે। તેમનું કહેવું છે કે અમે સરકારને ટેક્સ ચૂકવીએ છીએ, પણ આ ગુંડાઓ ટેક્સ ચૂકવશે નહીં। ફરિયાદી સૂર્યપ્રતાપે પોલીસ કમિશનરને ન્યાય માટે વિનંતી કરી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। આજરોજ રાહુલરાજ મોલ ખાતે ડુમસ રોડ પર એક ફેટલ એક્સિડન્ટ થયેલું છે અને તેમાં એક બાઇક ચાલકનું ડેથ થયેલું છે અને ડમ્પર ચાલક છે એને અટક કરવામાં આવેલા છે। ટ્રાફિકનું ડાયવર્ઝન આપી દેવામાં આવેલું છે ને એરિયાને કોર્ડન કરવામાં આવ્યું છે અને આગળની જે કાર્યવાહી છે એ પોલીસ સ્ટેશન લેવલથી ચાલુ છે।